નમસ્કાર, સુપ્રભાતમ, હરિઓમ. વહાલા શિક્ષક મિત્રો, વહાલા વિદ્યાર્થી મિત્રો અને આપ સૌ સંસ્કૃત અનુરાગીઓને નમો નમઃ. ચાલો સૌ સાથે મળી આજે સંસ્કૃતમાં સંખ્યાઓનો અભ્યાસ કરીએ. સંસ્કૃતમાં સંખ્યાઓનું છે ઉચ્ચારણ કેવી રીતે કરાય છે તેની સમજ કેળવીએ. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ્, સપ્ત, અષ્ટ, નવ, દશ, એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ, ષોડશ, સપ્તદશ, અષ્ટાદશ, નવદશ, વિંશતિઃ, એકવિંશતિઃ, દ્વાવિંશતિઃ, ત્રયોવિંશતિઃ, ચતુર્વિંશતિઃ, પંચવિંશતિઃ, ષડ્વિંશતિઃ, સપ્તવિંશતિઃ, અષ્ટાવિંશતિઃ, નવવિંશતિઃ, ત્રિંશत्, એકત્રિંશत्, દ્વાત્રિંશत्, ત્રયસ્ત્રિંશत्, ચતુસ્ત્રિંશत्, પંચત્રિંશत्, ષડત્રિંશत्, સપ્તત્રિંશत्, અષ્ટાત્રિંશत्, નવત્રિંશत्, ચત્વારિંશत्, એકચત્વારિંશत्, દ્વાચત્વારિંશत्, ત્રિચત્વારિંશत्, ચતુશ્ચત્વારિંશत्, પંચચત્વારિંશत्, ષટ્ચત્વારિંશत्, સપ્તચત્વારિંશत्, અષ્ટચત્વારિંશत्, નવચત્વારિંશत्, પંચાશत्. તો આમ 1 થી 50 સુધીની સંખ્યાઓ છે તેનું ઉચ્ચારણ અહીં આપણે જોયું. ફરી પાછા નવા વિડીયોમાં 50 થી 100ની સંખ્યાઓનું ઉચ્ચારણ કેવી રીતે થાય તેની સ્પષ્ટ સમજ કેળવીશું. આ સંસ્કૃતની વહેતી જ્ઞાન ગંગા છે, જન જન સુધી પહોંચે તે માટે આપ સૌ પણ સહયોગી બનજો. સૌને નમો નમઃ, હરિઓમ. વદતુ સંસ્કૃતમ, જયતુ સંસ્કૃતમ.